હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું અમદાવાદના ફેમસ એવા દાળવડા। બહાર સરસ એવો વરસાદ પડતો હોય ને ગરમમાં ગરમ આવા દાળવડા જો ખાવા મળી જાય તો ખૂબ જ મજા પડે છે। તો આટલા સરસ દાળવડા આપણે આજે ઘરે જ બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। દાળવડા માટે આપણે સૌથી પહેલાં એક મોટા વાસણમાં દાળને પલાળી દઈશું। તો એક વાટકી અહીં મેં ફોતરાવાળી મગની દાળ લીધી છે અને એક વાટકી આપણે સાદી પીળી મગની દાળ લેવાની છે। બંનેને આપણે સરખી રીતે 3 ગ્લાસ જેટલું પાણી એડ કરીને પલાળી દઈશું। પાણી વધારે એડ કરવાનું છે કારણ કે દાળ જે છે એનાથી ડબલ થઈ જશે, એટલા માટે આપણે પાણી અહીં વધારે એડ કરવાનું છે। હવે આપણે એને ઢાંકણ ઢાંકીને 4 થી 5 કલાક સુધી પલાળી દઈશું। 4 કલાક પછી તમે જોઈ શકો છો દાળ આપણી સરસ એવી પલળી ગઈ છે। હવે આપણે આ રીતે હાથથી સરખી રીતે મસળીને બધા છોટલા કાઢી લઈશું। જેટલા નીકળે એટલા આપણે કાઢવાના છે। તો આ રીતે આપણે સરખી રીતે ધોઈ લઈશું અને બધા છોટલાને કાઢી લઈશું। તો અહીં મેં દાળને 2 પાણીએ વોશ કરીને જેટલા છોટલા નીકળે એટલા કાઢીને રેડી કરી લીધી છે, તમે જોઈ શકો છો। હવે આપણે એને પીસી લઈશું। મિક્સર જારના કપમાં આપણે દાળને થોડી એડ કરી દઈશું, જેટલી સમાય એટલી। દરદરું પીસવાનું છે, એકદમ ઝીણું નથી પીસવાનું, થોડી કણી રહે એ રીતનું આપણે બેટર પીસીને રેડી કરવાનું છે દાળવડા માટે। આ રીતે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું દાળને। ત્યાર પછી આપણે એની 8 થી 10 લસણની કળી એડ કરીશું। ત્યાર પછી આપણે થોડા આદુના ટુકડા એડ કરીશું અને 5 થી 6 લીલા મરચાં એડ કરીશું। તીખાશ તમારા સ્વાદ અનુસાર તમે કરી શકો છો। હવે આપણે 1 મોટી ચમચી જેટલા સૂકા ધાણા એડ કરીશું। આની અંદર આપણે બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું, એકદમ ડ્રાય જ ખીરું પીસીને તૈયાર કરવાનું છે। તો અહીં તમે જોઈ શકો છો મેં દાળને પીસી લીધી છે, પાણી નાખ્યા વગર પીસવાનું છે। તો આ રીતનું આપણે દરદરું ખીરું પીસીને તૈયાર કરવાનું છે। બધી દાળ બીજી બી આપણે પીસી લઈશું। દાળનું બેટરની અંદર આપણે 1 ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। હવે 1 પિંચ એટલે કે 1 ચપટી જેટલો આપણે ખાવાનો સોડા પણ એડ કરી દઈશું। હવે આપણે બેટરને એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ સુધી સરસ એવું ફેટી લઈશું, જેથી બેટર ફ્લફી બની જાય અને એકદમ સ્મૂથ બનીને રેડી થઈ જાય અને દાળનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે। આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું 5 મિનિટ સુધી બેટરને। લીલા ધાણાને મેં સમારીને રાખ્યા હતા, એને પણ આપણે એડ કરી દઈશું। ત્યાર પછી સરખી રીતે ધાણાને પણ બેટરની અંદર મિક્સ કરી દઈશું। આ રીતનું મીડિયમ ઠીક એવું બેટર રાખવાનું છે, તો જ દાળવડા સરખા બનશે। સરખી રીતે ધાણાને પણ આપણે બેટરની અંદર મિક્સ કરી લઈએ। તો અહીં આપણું દાળવડા માટેનું બેટર પરફેક્ટ બનીને રેડી થઈ ગયું છે। તમે જ્યારે ખાવાના હોય ત્યારે બનાવી શકો છો। હવે આપણે દાળવડાને તળી લઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે। આ રીતે આપણે મીડિયમ સાઇઝના દાળવડાને મૂકીને તળી લઈશું। આ રીતે એક વખતમાં જેટલા સમય તેલમાં એટલા આપણે એડ કરી દેવાના છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે। દાળવડાને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી એ સરખી રીતે કૂક થાય। થોડા લીલા મરચાં પણ આપણે એની અંદર એડ કરી દઈશું, જેથી એ પણ સરખી રીતે તળાઈ જાય। તો આ રીતે તમે ઘરે એક વખત દાળવડા જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે। ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બનીને રેડી થઈ જાય છે। બહાર મળે એવા જ સેમ બને છે। એક વખતના દાળવડા તળતા 4 થી 5 મિનિટનો સમય લાગે છે। તો અહીં આપણા દાળવડા સરસ એવા તળાઈને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું અને બીજા દાળવડાને પણ આ જ રીતે આપણે તળી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ગરમમાં ગરમ ખાવાની મજા આવે એવા આપણા દાળવડા બનીને તૈયાર થઈ ગયા છે। આ દાળવડાને તમે કાંદા અને લીલા મરચાં કે પછી કઢી જોડે પણ ખાઈ શકો છો। આજની આ દાળવડાની રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। બાય, થેન્ક યુ ફોર વોચિંગ।